નમસ્કાર. ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટેની યુટ્યુબ ચેનલ એટલે કે વાચિકમ ગુજરાતી. આપ સૌનું સ્વાગત છે વાચિકમ ગુજરાતી ચેનલ પર. આજની વાર્તાનું શીર્ષક છે લાલ રંગની સાડી. લેખક છે સંજય થોરાત. મકાઈના દાણાને ગરમ તવા પર મૂકીએ અને પોપકોર્ન થવાની ખુશીમાં જેમ કૂદકા મારે ને, આજે રાજેશનું મન એવું જ કૂદકા મારતું હતું, કારણ કે આજે એને બોનસ મળ્યું હતું. પોતાની સાયકલ પર સવાર થઈ પવન સાથે વાતો કરતો પેન્ડલ મારતો હતો. કેક આપણા મોઢામાં પાણી લઈ આવે અને ઉપરની આઈસ્ક્રીમ આંખોને લલચાવે. એવી જ રીતે મહિનાનો પગાર અને બોનસ કાયમી જરૂરિયાતને પૂરી કરવામાં સ્વાદ વધારે છે. અને આ વખતનું બોનસ તો કામની કદર કરતી વખતે બોસે એને અલગથી આપ્યું હતું. મારું બોનસ જોઈને રમીલા કેટલો આનંદ થશે એ વિચાર કરતો હતો. દૂધ ગરમ કર્યું હોય અને માખી પડે નહીં. દૂધ પર ઢાંકણું નહોતું ઢાંક્યું ત્યારેય માખી ન પડે. દૂધ ગ્લાસમાં ભરીએ ત્યારે પણ કાંઈ ન થાય અને પીનારના હાથમાં ગ્લાસ આપીએ અને બરાબર એ જ વખતે માખી પડે. એવું જ રાજેશ બોનસની ખુશખબરી રમીલાને આપવાનો હતો ત્યારે થયું. રાજેશની પાડોશમાં ઘરે એક બાળકનો જન્મદિવસ ઉજવાતો હતો. એ જોતા જ એણે સાયકલને કચકચાવીને બ્રેક મારી અને ઘરે ન જતા બજારમાં જવા સાયકલને ફરી વાળી લીધી. સવારે જ્યારે રમીલાએ તૈયાર થઈને સુંદર લાગતી હતી ત્યારે કંઈ યાદ ન આવ્યું. નાસ્તામાં ઇડલી સાંભાર બનાવ્યો ત્યારે યાદ ન આવ્યું. બોનસ મળ્યું ત્યારે યાદ ન આવ્યું. અને હવે સાંજ પડે મધ્યમ વર્ગને પોસાય એવી બધી દુકાન બંધ થઈ ગઈ ત્યારે જ માખી આવીને પડી. એટલે કે હમણાં જ રાજેશને યાદ આવ્યું કે આજે તો પોતાના લગ્નની તારીખ છે. બજારમાં હવે માત્ર મોટા શોરૂમ જ ખુલ્લા હતા. શ્રીમંતની સ્ત્રીઓ પોતાના પતિને ખુશ કરવા માટે સંજીવ કપૂરની મોંઘી ચોપડીઓ લઈ ખરીદે અને રસોઈ બનાવે, અને ગરીબ રમીલા જેવી સ્ત્રીઓ કાગળ પેન લઈ અને એમાંથી રેસીપી કોપી કરી લે. એવી રીતે રાજેશની નજર સાડીની દુકાન શોધતી હતી. ઘરમાં ખાંડ પતે એટલે ન ચા પી શકીએ કે ન દૂધ. સોંગા ભાવની દુકાન બંધ થઈ એટલે રાજેશ હવે સાડી પણ લઈ શકતો નહોતો, અને મોંઘી સાડી લઈને ઘરે જાય એ પણ શક્ય નહોતું. હવે જો રાજેશ ગિફ્ટ લીધા વગર ઘરે જાય તો રમીલા નારાજ થઈ જાય. એ સવારથી કોઈ તહેવારની જેમ ખુશખુશાલ ફરતી હતી અને એના કંજૂસ સ્વભાવની પણ ખબર હતી. જો મોંઘી સાડી લીધી હોય તો એ ઉકળતા તેલની જેમ અકળાશે તો ક્યારેય મોંઘી સાડી લેવી પણ પડે. આવો વિચાર કરતો રાજેશ શોરૂમમાં ગયો. ત્યાં સાડીઓના અનેક કાઉન્ટર હતા. રાજેશ એ બધી સાડીઓ જોતો હતો. સેલ્સમેન બોલ્યો, બોલો કઈ સાડી બતાવું સાહેબ? એકાદો છોકરો અમેરિકાથી પાછો ફરતો હોય અને મમ્મીએ ખૂબ વાનગીઓ બનાવી રાખી હોય અને છોકરો એમ કહે કે ખીચડી બનાવો ખીચડી. અને રાજેશ બોલ્યો, કોટન બતાવો. અરે ભાઈ, આ સિલ્કનું કાઉન્ટર છે, કોટન સામેના કાઉન્ટર પર મળશે. ત્યાંના કાઉન્ટર પર પહોંચેલા રાજેશની સામે સેલ્સમેને જોયું અને ગોખેલું બોલવા લાગ્યો, 2000. ખિસ્સામાંથી બોનસના રૂપિયા કાઢીને આપવાના ભાવ સાથે રાજેશ બોલ્યો. સેલ્સમેને વિચાર કર્યો, આ માણસ મારા જેવો જ મધ્યમ વર્ગીય દેખાય છે, આપણે એને મદદ કરવી જોઈએ. સરખા લેવલના માણસો એકબીજા તરફ આકર્ષાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ. કોની માટે સાડી લેવી છે? કયા પ્રસંગ માટે લેવી છે? કંઈક વાત કરો. શું કહું યાર, મારા બજેટની બધી સાડીની દુકાનો બંધ થઈ ગઈ છે અને હવે મને યાદ આવ્યું કે આજે લગ્નની તિથિ છે. પત્ની માટે સાડી લેવી જોઈએ. આખા માર્કેટમાં તમારો જ શોરૂમ ખુલ્લો છે. મને સમજાતું જ નથી કે હું કઈ સાડી લઉં. અરે તમે શું કામ ચિંતા કરો છો? 2000માં મસ્ત સાડી બતાવું છું. આ જુઓ, એકદમ લાલમ લાલ ડિઝાઇનર સાડી. ભાભી જોઈને ખુશ થશે એની ગેરંટી. આવો સામેના કાઉન્ટર ઉપર. એ રાજેશને ત્યાં લઈ ગયો. એક નવા જ પેકેટમાંથી સાડી બહાર કાઢી ત્યાંના ગાદલા પર બિછાવી. રાજેશ તો એ લાલ રંગની ડિઝાઇનર જોજોટની સાડી જોતા જ પ્રેમમાં પડી ગયો. સાહેબ, સેમ્પલનો પીસ છે, ઉપર કિંમત જુઓ 5000, પણ તમને તો આ 2000માં મળશે. રાજેશે સેલ્સમેનનો આભાર માન્યો અને સાડીને ફટાફટ પેક કરવા કહ્યું. પોતાના બજેટમાં અને ખિસ્સામાં રહેલા રૂપિયા અને એટલી જ કિંમતની સાડી મળતા એ ખુશખુશાલ હતો. તેલમાં તળેલી પૂરેલી
પૂરી જેમ ફૂલીને નાચવા લાગે ને એમ રાજેશ સાડીનું પેકેટ લઈ ખુશીથી સાયકલ પર સવાર થઈ ગયો. થોડું ટટડાવીને વસ્તુ આપતા બાળક વધુ ખુશ થાય એમ વિચારી એને સાડી સાયકલના કેરિયર ઉપર જ રહેવા દીધી અને ખાલી હાથે ઘરમાં આવી ગયો. કેરી બહુ બધા દિવસ ઘાસ વચ્ચે પકવવા મૂકી હોય અને પાકી હશે એ દ્રષ્ટિથી જોવા બહાર કાઢીએ એ દ્રષ્ટિએ રમીલાએ રાજેશ સામે જોયું, પણ એની સાડી લેવાની આશાની કેરી પાકી નહોતી. રાજેશના હાથ ખાલી જોતા જ ખબર પડી ગઈ. રમીલા કંઈ ન બોલતા રસોડામાં ચાલી ગઈ. રમીલાનો ચહેરો પડી ગયો અને એ જોઈને રાજેશને હસવું આવતું હતું. રાજેશની થાળી પીરસીને રમીલા પણ સાથે જ જમવા બેઠી એટલે વાત કરવા આ જ યોગ્ય સમય છે એમ કરી એણે શરૂ કર્યું. આ શું, એક જ રોટલી? હા, માણસે ઓછું જમવું જોઈએ, શરીર ફિટ રહે. મારું તો જાણે ઠીક છે, પણ તારે આખો દિવસ કામ રહે છે. શું તને મારો પગાર ઓછો પડે છે કે બગાસા ખાઈને પેટ ભરવાનું? અરે અરે, ના ના ના, એવું કંઈ નથી. ગયા મહિને મેં અડધા કરતાંય વધુ પગાર બચાવી લીધો છે. રમીલા જમતા જમતા ઊભી થઈ ગઈ અને કિચનમાં જઈને ચોખાના ડબ્બામાં સંતાડી રાખેલા રૂપિયા રાજેશને ગર્વભેર બતાવવા લાગી. આ જુઓ, આ છે મારી ગયા મહિનાની બચત. રમીલાના મોઢા પર ચમક હતી, પરંતુ રાજેશ બરાડી ઉઠ્યો. શું કરીશ આ રૂપિયાનું? રોટલી વણીને ખાઈશ? આ રૂપિયાથી રોટલી બનશે? પછી પાછો શાંત થતા પોતાના જ શબ્દને ખાંડની ચાસણીમાં ડબોળતા બોલ્યો, રમી, આ નોટો તારી થાળીમાં રોટલીનું કામ ન કરી શકે. 2 રોટલી વધુ ખાવા આ રૂપિયા ખર્ચવાનું રાખ. ખાધેલી રોટલી કામમાં આવશે, આ ભેગા કરીને ચોખાના ડબ્બામાં રાખેલા રૂપિયા નહીં. રમીની આત્મપ્રશંસા થતા એ શરમાય, પણ પરિસ્થિતિ હવે બગડશે એવું ધ્યાન આવતા ખારા શાકમાં જેમ લીંબુ નીચોવાનો નિર્ણય કરવો એ ઘરની બહાર નીકળ્યો અને સાયકલ પરથી સાડી લાવીને બેડ પર એવી રીતે પાથરી જેમ બટાટા પૌવાની ડીશ પર ટોપરું અને કોથમીર શણગારીએ. રમીલા કિચનમાંથી હાથ લૂછતી બહાર આવી. બેડ પર પડેલી સાડી જોતા જ 56 ભોગના દર્શન કરતી હોય એમ તાકી રહી. ધરાઈને જોયા પછી એણે પહેલો પ્રશ્ન પૂછ્યો, કેટલા રૂપિયાની છે? ઘૂઘરો ખાતા કાળી એલચીના દાણાની જગ્યાએ મરીનો દાણો આવ્યો એવો સ્વાદ રાજેશને આવ્યો. તારે શું કરવું છે? તું સાડી જોને. અરે એમ કઈ હોય, કહો ને કેટલા રૂપિયાની છે? સાચી કિંમત કહીશ તો હમણાં જ શોરૂમ ખોલાવી અને આ બૈરી સાડી પાછી આપવા મોકલશે, અને જો ઓછી કહીશ તો ખુશ થઈ જશે. એમ વિચારી રાજેશ બોલ્યો, 1000ની છે. 1000? સાચે જ? કેટલી સુંદર સાડી છે. રમીલા પણ અટકીને બોલી, 1000ની સાડીની શું જરૂર હતી? 100-200 વાળી લઈ આવત ને તોય ચાલી જાત. આટલો ખર્ચો શું કામ કર્યો? મારી પાસે ઘણી સાડી છે. અરે, સાડી જોતા જ તારા ચહેરા પર જે ચમક આવી હતી ને, મારા તો એમાં જ પૈસા વસૂલ થઈ ગયા. જુઓ, આપણી આ મધ્યમ વર્ગની મર્યાદા સમજીને ચાલવું પડે. મારી મા અને દાદીએ તો 2 સાડીમાં જિંદગી કાઢી નાખી. તમારી આટલી જ ઈચ્છા હતી તો એકાદી સસ્તી સાડી ન લઈ આવા? સારું સારું, હવે ઉપાડા સાડી, એટલે મને થોડું ઊંઘતા ફાવે. રમીલાએ સાડી ઉપાડી લીધી અને કેટલીય વાર એને પાલતુ કૂતરાની જેમ પંપાળતી બેસી રહી. રમીલા સવારે ચા તૈયાર કરીને લાવી. બંને સાથે જ ચા પીવા બેઠા. એટલામાં રાજેશે મોં બગાડતા બોલ્યો, આ શું, ચામાં ખાંડની જગ્યાએ ગોળ કેમ નાખ્યો છે? ગોળ શરીર માટે સારો. બહુ દિવસથી મારા મનમાં તમારી ખાંડ છોડાવવાનું ચાલતું હતું, એટલે આજે શરૂઆત કરી. એમ તો કાલથી ચા જ ન બનાવતી. તારો ચા પાવડર અને દૂધનો ખર્ચો પણ બચી જશે. અરે, તમને ચાની ટેવ છે. જો ચા નહીં પીવો તો તમારું માથું દુખવા લાગશે અને કામમાં ધ્યાન નહીં લાગે. એક કામ કર, કાલથી હું બહાર જ ચા પી લઈશ. એનાથી શું ફાયદો? ઉલટાના વધારે પૈસા જશે. એટલે તું સુધરીશ નહીં એમ ને? કાયમ સારું ખાવાની ટેવ ધરાવતી વ્યક્તિને બીમાર થતા જે મગની ખીચડી ખાવા આપીએ તો અડધી થાળી મૂકી દે એમ રાજેશે અડધો કપ ચા પડતી મૂકીને ઓફિસ જવા નીકળી પડ્યો. રમીલા લાલ સાડીમાં ખૂબ સુંદર લાગતી હશે. અત્યાર સુધી તો એણે સાડી 10 વખત પહેરી લીધી હશે. આજ તો અરીસાને પણ આરામ નહીં આપ્યો હોય એમ વિચારતો રાજેશ આખો દિવસ કામ કરતા આવતા હતા. આજે ઓવરટાઈમ જતો કરી અને સમયસર ઘરે જવા નીકળી પડ્યો. જેમ જેમ ઘર નજીક આવતું હતું એમ એમ રમીલાની જ કલ્પના કરતો હતો. આજે તો દરવાજે નવી સાડી પહેરીને એના સ્વાગતમાં ઊભી હશે. પણ રાજેશ ઘરે પહોંચ્યો
ત્યારે ન તો દરવાજે ઊભી હતી રમીલા કે ન તો પહેરી હતી લાલ સાડી. ગામ આખાએ જમણવાર કર્યો હોય અને કોઈ પોતાને જ આમંત્રણ ન આપે એવી અવસ્થા રાજેશની હતી. હશે ત્યારે શુદ્ધ ઘીની જગ્યાએ ડાલડાથી ચલાવી લઈશું એમ માનીને એણે મન વાળી લીધું. અરે વાહ, આજે તો તમે જલ્દી આવ્યા ને કાંઈ? હા, ચા બનાવું? હા બનાવ. જેમ એક ખરાબ રસોઈયો હોટલનો ધંધો બગાડી શકે એમ રમીલાની ગોળવાળી ચાથી રાજેશનો ચા પીવાનો ઉત્સાહ જ બગડી ગયો. ચાનો ઘૂંટડો લેતા લેતા રમીલાએ પૂછ્યું, શું થયું? તમારો ચહેરો કેમ ઉતરી ગયો છે? ઓફિસમાં કંઈ ટેન્શન છે? ના ના, કંઈ નહીં. કંઈક તો છે. બોલો ને, એવું શું કરો છો? એક કામ કર ને, તું મને કાલે લાવેલી સાડી પહેરીને બતાવીશ? રમીલાના ચહેરા પર આ વાત સાંભળતા જ શરમના શેરડા પડ્યા. અરે, તમે લાવેલી લાલ સાડીએ તો કમાલ કરી છે. કેમ, શું થયું? એટલે તે સાડી પહેરી હતી? તને બહુ સુંદર લાગતી હતી? મને ખબર જ છે તને બહુ સરસ લાગતી હશે. અરે ના ના, મેં તો સાડી મારી બેનપણીને બતાવી. અચ્છા, એમાં શું? પહેરીને બતાવી હતી? ના ના, નવાઈની વાત એ છે કે સાડીને કારણે મને 200 રૂપિયાનો ફાયદો થઈ ગયો. ચાનો કપ પૂરો કરતા રાજેશે પૂછ્યું, લે, એ વળી કેવી રીતે? મારી બેનપણી માનસીને એ સાડી એટલી બધી ગમી ગઈ કે મેં એને 1200 રૂપિયાની સાડીની કિંમત કીધી અને એ 1200 રૂપિયા રોકડા આપીને સાડી લઈ ગઈ. અને તે એને આપી દીધી? હાસ તો, 200 રૂપિયાનો ફાયદો હું કેવી રીતે જોતો કરું? મેં તો તરત જ સાડી માનસીને આપી દીધી. રાજેશની પરિસ્થિતિ કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. અને આ પ્રસંગ પછી રમીલાની મધ્યમ વર્ગની માનસિકતા વધારે મજબૂત છે કે રાજેશનો પોતાનો પ્રેમ વધારે મજબૂત છે? એ પ્રશ્ન રાજેશના મનમાં હંમેશને માટે ઘર કરીને બેસી ગયો.